જય માતાજી બધા મિત્રોને। અત્યારે રનિંગ કરીને આપણે આવી ગયા છે ફુલસરી હનુમાન। તો હવે હું જાઉં છું રાતાખડા ખોડિયારમાંના મંદિરે। આ છે ત્યાં જવાનો રસ્તો। મંદિરની બહાર એક નાનું ઊમથું મંદિર આવેલું છે જે ખોડિયારમાંનું જ છે ને આ છે રાતાખડા ખોડિયારમાંનું મંદિર। તો ચાલો આપણે એમ ત્યાં મંદિરની અંદર જઈએ। તમે જોઈ શકો છો મંદિરની બહારનો નજારો। તો આપણે અત્યારે આવી ગયા છે મંદિરની અંદર, તમે જોઈ શકો છો। અને આ છે મંદિરની બાજુમાં આવેલું એક તળાવ। આ છે મંદિરની પાછળની બાજુએ આવેલી જગ્યા જ્યાં રસોઈ કરવા માટેનું ડોમ બનાવેલું છે। આ છે રાતાખડા ખોડિયારમાંનું મંદિર। મંદિરની એક્ઝેક્ટ બાજુમાં માલેશ્રી નદી આવેલી છે। અહીંયા આગળ વૃંદાવન ગૌશાળા આવેલી છે અને આ છે મંદિરની બહારનું પાર્કિંગ। તો હવે હું નીકળી ગયો છું પાછો ઘર તરફ। રસ્તામાં એક યુનિક ફૂલ જોવા મળ્યું હતું। આ છે અમૃત સરોવર જે માલેશ્રી નદી ઉપર બનાવેલી છે। આ સરોવર બહુ મોટું છે, જોવામાં તમને નાનું લાગતું હશે પણ બહુ જ મોટું છે। સામેની બાજુ સોસાયટી આવેલી છે। આ તમે જોઈ શકો છો કંઈક અલગ જ બાવળના ઝાડ છે। આ છે અમારા અમૃત સરોવરનું લેક ને આ છે અમૃત સરોવર। મારા ફ્રેન્ડ નીચે ચાલે છે ને હું લેક ઉપર ચાલું છું ને આ છે અમૃત સરોવરનો ગેટ। આ જુઓ દેશી લીમડો। આ છે ઝાંઝરી હનુમાનજી દાદાનો ગેટ। આપણે આવી ગયા છે ઝાંઝરી હનુમાનજી દાદાના દર્શન કરવા અને સાથે મહાદેવના દર્શન કરવા માટે। તો ચલીએ મળીએ નેક્સ્ટ વ્લોગમાં। જય માતાજી।